દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। આ પ્રસંગે ભક્તોને સંબોધતા વેદાંતિજી મહારાજે જણાવ્યું કે શ્રી રામકથા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ જીવનને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું માધ્યમ છે। રામચરિતમાનસ માનવ જીવનમાં સત્ય, સેવા, કરુણા અને ન્યાયપણાનો માર્ગ મોકળો કરે છે। આયોજન સમિતિના સભ્ય દિનેશ પાંડેએ જણાવ્યું કે આ ભવ્ય રામકથા ભાગ્ય કળશ યાત્રાથી શરૂ થઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો। સમિતિના અધિકારીએ જણાવ્યું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં ધાર્મિક જાગૃતિ ફેલાવવો, યુવા પેઢીને મૂલ્યો સાથે જોડવો, સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે। આ સમાપન સમારોહમાં આયોજક, સ્વયંસેવકો, સહયોગીઓ આભાર વ્યક્ત કરાયો। 10 દિવસની શ્રી રામકથાએ સુરતના રહેવાસીઓને આધ્યાત્મિક લાભ પણ આપ્યો, રામ પ્રત્યેની ભક્તિના અવિસ્મરણીય અનુભવ આપ્યો, જે સ્મૃતિ ભક્તોના દયમાં લાંબા સમય સુધી રહેશે। और जब भक्त के कोनो कष्ट पड़े सबसे पहले माई जान जाए और ऐसी कृपा माई अपने सेवक और अपने बेटा को सदैव बना कर रखे। थोड़ी तकलीफ होती भैया समझ जाते, कोई दिक्कत आने वाली माँ संभाल लेते हैं।